So once again, welcome students. So today we will learn about the prevention and control of diseases in cattle, buffalo and sheep goat. So this is our last theory topic. So we all know that prevention is better than cure. એટલે કે કોઈ રોગ થાય તો એની દવા કરવી એના કરતાં એ રોગ જ ના થાય તો એ વધારે સારું. તો સૌથી બેસ્ટ શું છે કોઈ બી ડિસીઝના પ્રિવેન્શન માટે? તો કે વેક્સિનેશન, જેને આપણે રસીકરણ કહીએ. આપણા હ્યુમનમાં બી વેક્સિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ ન્યૂબોર્ન બેબી જન્મે તો લગભગ બીજા કે ત્રીજા જ દિવસે એને આપણે વેક્સિન અપાવડીએ અલગ અલગ રોગોની. તો એવી જ રીતે ઇન એનિમલ્સ ઓલ્સો વેક્સિન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો સૌથી પહેલાં તો વેક્સિન શું છે? સો વેક્સિન is a proteinous preparation of any living, attenuated or killed microorganism which is used to evoke immune response of host specific to the antigen when injected and thereby protecting animal from that disease. So વેક્સિન એટલે શું અથવા તો રસી એટલે શું? તો રસી એટલે માની લો કે કોઈ એફએમડી ફૂટ એન્ડ માઉથ ડિસીઝ સામેની જે રસી છે તો એમાં શું હશે? તો કે એ રસીમાં ઓલરેડી એફએમડી કરતાં જેટલા બી બેક્ટેરિયા કે વાયરસ છે તો એ ખુદ બેક્ટેરિયા કે વાયરસ એમાં અંદર હશે. પણ એ કેવા હશે બેક્ટેરિયા કે વાયરસ? તો કે એટેન્યુએટેડ એટલે કે જીવતા તો હશે બટ એને રોગ કરવાની ક્ષમતા છે આપણે નાશ કરી નાખીએ. એટલે કે એ જે બેક્ટેરિયા છે એ રોગ કરી શકશે નહીં. અથવા તો કિલ્ડ હોય, કિલ્ડ એટલે કે મરેલા હોય, એટલે એ રોગ કરી શકે નહીં. તો એવા બેક્ટેરિયા ધરાવતી રસી આપણે એનિમલને આપીએ તો શું થાય કે આપણી બોડીની અથવા તો એનિમલ છે તો એમાં બી બોડીમાં ઇમ્યુન સિસ્ટમ હોય. જેવા આપણે રસી શરીરની અંદર દાખલ થાય એટલે એ બેક્ટેરિયા જે હતા પછી એ કિલ્ડ હોય અથવા તો એટેન્યુએટેડ હોય એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ થશે. એ એન્ટીબોડી પછી આપણા શરીરમાં અથવા તો એનિમલ હોય તો એના શરીરમાં જળવાઈ જાય. પછી જ્યારે એકચ્યુઅલીમાં એફએમડીના જે બેક્ટેરિયા જ્યારે એટેક કરે ત્યારે ઓલરેડી એન્ટીબોડી શરીરની અંદર હોય જ. એટલે કે બેક્ટેરિયા છે એનો નાશ કરી નાખે અને રોગ સામે એનિમલને રક્ષણ આપે. સો આ કામ હોય રસીનું. સો રસીમાં જનરલી જે રોગ સામેની રસી હોય એ રોગ કરતા બેક્ટેરિયા કે છે એમાં હોવાના જ છે. બટ એ બેક્ટેરિયા કેવા હોય? કાં તો એટેન્યુએટેડ હોય એટલે કે જીવતા તો હોય પણ એની રોગ કરવાની ક્ષમતા હોય નહીં, અથવા તો એને કિલ્ડ કરેલા હોય એટલે કે મરેલા હોય. તો આને કહેવામાં આવે રસી અથવા તો વેક્સિન. However, the young animals below 2 months of age should not never be vaccinated as it would neutralize passive antibodies received in form of cholesterol immunoglobulin. Thus, would take animal more specific to infection rather than creating resistance against the disease. તો આમાં કહેવામાં આવ્યું કે જે મેઇનલી કેટલ બફેલો છે તો એમાં જ્યારે કાફ છે 2 મહિનાની ઉંમર થાય એના પછી જ એને વેક્સિન આપવામાં આવે. જનરલી પહેલું વેક્સિન છે ખાલી ઓનલી એફએમડી એ જ 2 મહિનાનું થાય ત્યારે આપીએ. તો 2 મહિના પહેલાં શા માટે વેક્સિન આપણે ના આપીએ? કારણ કે એ કાફને આપણે શું પીવડાવીએ શરૂઆતમાં? કોલેસ્ટ્રમ. તો કોલેસ્ટ્રમમાં ઓલરેડી એન્ટીબોડીઝ હોય. જો તમે 2 મહિના પહેલાં એ કોઈ બી રસી આપો તો શું થાય? કોલેસ્ટ્રમની એન્ટીબોડી બધી નાશ થઈ જાય. એટલે કે એનિમલનું રક્ષણ ના થાય પણ એનિમલમાં રોગ થવાની શક્યતા વધી જાય. તો એટલા જ માટે આપણે જનરલી 2 મહિના પછી જ કાફ હોય તો એનું વેક્સિનેશન કરીએ. Normally, first dose of vaccine is administered to young growing animals at age of 4 to 6 months. Expect only FMD, which can be given at 2 months of age. So generally, કાફ છે 4 થી 6 મહિનાનું થાય પછી એનું વેક્સિન કરીએ. ખાલી એક જ રોગ સામેની જે વેક્સિન છે એફએમડીની વેક્સિન કે જે 2 મહિનાનું થાય ત્યારે આપણે આપીએ. No vaccine has so far developed for fungal and parasitic disease except only theileriosis. Generally તમારે બેક્ટેરિયા અને વાયરલ ડિસીઝ છે તો એની સામેની વેક્સિન મળી જશે કેટલ બફેલોમાં. બટ ફંગસ
અથવા તો પેરાસાઇટ છે તો એની સામે વેક્સિન અવેલેબલ નથી. ખાલી એક જ પેરાસિટિક ડિસીઝ છે થેલેરિયોસિસ કે જેની સામે વેક્સિન છે એ અવેલેબલ છે. તો અહીં પિક્ચરમાં તમે જોઈ શકશો કે ઓટોમેટિક વેક્સિનેટર હોય કે જેમાં જનરલી તમે વેક્સિન ભરી દો, પછી 0.5 ml કેપેસિટી રાખી હોય તો દરેક એનિમલમાં ઓટોમેટિક 0.5 ml જેટલું વેક્સિન છે એ ઇન્જેક્ટ થાય. વેક્સિન પછી બીજું આવે પીરિયોડિક ટેસ્ટિંગ. આ બી એક પ્રકારનું પ્રિવેન્શન છે. કયા ડિસીઝનું? તો કે મેઇન અગાઉ આપણે વાત કરી લીધી એ જ ફરીથી રિપીટ આવશે. પહેલું તો આવે બ્રુસેલા, ટીબી અને જેડી. ટ્યુબરકુલોસિસ ડિસીઝ, જોન્સ ડિસીઝ અને બ્રુસેલા. આ ત્રણેય ડિસીઝનું પીરિયોડિક ટેસ્ટિંગ એનિમલમાં કરવું જરૂરી છે. પીરિયોડિક એટલે કે અમુક સમયે આ ડિસીઝ માટે આપણે એનિમલને ટેસ્ટ કરવી જોઈએ. શા માટે? કારણ કે આ ત્રણેય ડિસીઝ હાઈલી કોન્ટેજિયસ છે, એટલે કે એક એનિમલમાંથી બીજા એનિમલમાં ઝડપથી ફેલાઈ જાય અને ધે ડુ નોટ હેવ એની ટાઈપ ઓફ ક્યોર. આ ડિસીઝ થાય તો એનિમલનું પછી ટ્રીટમેન્ટ પોસિબલ નથી. તો એટલા જ માટે આ જે ડિસીઝો છે ટીબી, જેડી અને બ્રુસેલા, એનું પીરિયોડિક ટેસ્ટિંગ આપણે કરવું જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ બ્રુસેલાની. સો એના માટે જે ટેસ્ટ છે એને કહેવામાં આવે બ્રુસેલા મિલ્ક રિંગ ટેસ્ટ. અગાઉ આપણે જોઈ જ લીધું કે બ્રુસેલા ટેસ્ટ છે. સૌથી પહેલાં તો બ્રુસેલા ક્યારે કરવાનું થાય કે જ્યારે કોઈ ફિમેલ પ્રેગ્નન્ટ એનિમલ છે એના લાસ્ટ 3 મહિના દરમિયાન જો એનું એબોર્શન થઈ જાય તો આપણે એની બ્રુસેલા ટેસ્ટ કરવી જોઈએ. સો બ્રુસેલા ટેસ્ટ કઈ રીતે થાય? સો ઇટ ટેસ્ટ ઇઝ ડન એઝ અ હર્ડ ટેસ્ટ on pooled milk sample on entire herd using controlled Brucella abortus antigen in test tube, and if found positive then blood or serum of individual animal is checked by plate agglutination or tube agglutination test respectively. So બ્રુસેલામાં શું કરવાનું હોય કે એક ટેસ્ટ ટ્યુબમાં જે એનિમલ તમને સસ્પેક્ટેડ લાગે બ્રુસેલા માટેનું એનું મિલ્ક લેવાનું. એ મિલ્કમાં પછી બ્રુસેલા એબોર્ટસ નામનું એન્ટીજન નાખવાનું અને એ જે ટેસ્ટ ટ્યુબ છે એને 1 કલાક માટે 56 ડિગ્રી સેન્ટીગ્રેડે રાખી દેવાની. જો પોઝિટિવ હશે તો શું થાય? 1 કલાક પછી તમને એ જે ટેસ્ટ ટ્યુબ છે એમાં દૂધની ઉપરના ભાગે બ્લુ કલરની રિંગ જોવા મળશે. જો આવું જોવા મળે તો માનવાનું કે જે એનિમલ હતું જે બ્રુસેલા માટે પોઝિટિવ છે. તો હવે એનું કન્ફર્મેશન કરવા માટે એ જે પર્ટિક્યુલર એનિમલ છે એનું બ્લડ અને સીરમ એ આપણે કલેક્ટ કરવાનું અને ત્યારબાદ એનું પ્લેગ એગ્લુટિનેશન વડે લેબોરેટરી ટેસ્ટિંગ કરવાનું. જો એ ટેસ્ટમાં રિઝલ્ટ છે 1:40 કરતાં વધારે આવે તો સમજવાનું કે આ હવે એનિમલ છે એ કન્ફર્મ છે કે એમાં બ્રુસેલા છે અને તરત જ એ એનિમલને આપણા હર્ડમાંથી દૂર કરી દેવું. કારણ કે બ્રુસેલા કોન્ટેજિયસની સાથે સાથે એસએમટી ડિસીઝ છે. એસએમટી એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. એનો મતલબ કે માની લો કોઈ બુલ છે એમાં બ્રુસેલાસિસ હશે અને તમે બ્રીડિંગ કરાવો તો એ બ્રુસેલા રોગ છે ફિમેલમાં બી જતો રહેશે. સો અહીંયા તમે જોઈ શકશો કે એક જે ટેસ્ટ ટ્યુબ છે એમાં તમને ક્લિયર ઉપર બ્લુ કલરની રિંગ જોવા મળશે તો એ રિઝલ્ટ છે પોઝિટિવ. જ્યારે નેગેટિવ હશે તો બીજી ટેસ્ટ ટ્યુબની જેમ આખું દૂધ છે તમને જાંબલી રંગનું જોવા મળશે. કોઈ બી બ્લુ કલરની રિંગ તમને જોવા મળશે નહીં. પછી બીજી ટેસ્ટ આપણે જોઈ હતી મસ્ટાઇટિસ માટેની, કેલિફોર્નિયા મસ્ટાઇટિસ ટેસ્ટ, સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ માટે. તો મસ્ટાઇટિસ છે એટલે શું? મસ્ટાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ અડર, જેને આપણે આંચળનો સોજો કહીએ. તો એમાં શું થાય કે આંચળનો સોજો થાય અને જો તમે ટ્રીટમેન્ટ ના કરાવો તો એમાં ફાઇબ્રોસિસ થઈ જાય અને ભવિષ્યમાં ક્યારે બી તમને એમાં મિલ્ક પ્રોડક્શન મળે નહીં. સો એને કહેવાય ક્લિનિકલ મસ્ટાઇટિસ. જ્યારે સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ એટલે શું કે આંચળમાં મસ્ટાઇટિસ તો આવી ગયો હશે અડરમાં, બટ સોજો જોવા મળે નહીં. તો એ કન્ફર્મ કરવા માટે જે ટેસ્ટ કરવામાં આવે એને કહેવાય કેલિફોર્નિયા મસ્ટાઇટિસ ટેસ્ટ. કે જ્યારે શરૂઆતમાં તમને ઘણીવાર જો દૂધમાં ફોદા જોવા મળે તો સમજવાનું કે મસ્ટાઇટિસની શરૂઆત થઈ છે. તો એને સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ કહેવાય. આંચળમાં સોજો જોવા ના મળે પણ દૂધમાં ફોદા આવવા માંડે
તો એ વખતે તમારે કેલિફોર્નિયા મસ્ટાઇટિસ ટેસ્ટ કરાવવી પડે. સો એમાં શું કરવાનું હોય કે આ તમે જોઈ શકશો કે અહીંયા જે વ્હાઇટ કલરની આ જે ડિવાઇસ છે એને કહેવામાં આવે CMT કિટ, કેલિફોર્નિયા મસ્ટાઇટિસ ટેસ્ટ કિટ. અને જે 4 રાઉન્ડ તમને જોવા મળશે, 4 બાઉલ, એને કહેવામાં આવે સ્ટ્રીપ કપ. તો જનરલી આ ચારેયમાં એક આંચળમાંથી દૂધ લેવાનું. એક આંચળમાં એક બાઉલમાં એક આંચળનું, બીજામાં બીજાનું, ત્રીજામાં ત્રીજાનું અને ચોથામાં ચોથાનું. પછી એમાં તમારે કેલિફોર્નિયા એન્ટીજન એડ કરવાનો, જે જનરલી બ્લુઇશ કલરનો હશે. અને પ્લેટ છે એને થોડીક મિક્સ કરી અને રાખી દેવાની. જો પોઝિટિવ હશે તો થોડી વાર પછી છે એ જે દૂધ છે આખું ગ્રીનિશ કલરનું થઈ જાય, એને સ્ટીકી એટલે કે ગુંદર જેવું થઈ જાય. માની લો કે આગલા જમણા ટીપનું તમે જ્યાં દૂધ લીધું હતું એમાં તમને ગ્રીનિશ કલર જોવા મળ્યો, તો સમજવાનું કે આગલા જમણા જે આંચળ છે એમાં જનરલી મસ્ટાઇટિસ આવી ગયો છે. અને જો તમે એને ટાઇમલી ક્યોર કરશો તો એનિમલ છે એ સાજું થઈ જાય. પછી આવે કંટ્રોલ ઓફ ઇન્ટરનલ પેરાસાઇટ બાય ડીવોર્મિંગ. એ પહેલાં વાત કરીએ TBJDની. તો TBJD ટેસ્ટની આપણે અગાઉ વાત કરી લીધી, જે મિલ્કિંગ એનિમલના કેર માટે. કે TBJD રોગ છે તો એનું બી તમારે એન્યુઅલી એકવાર ટેસ્ટિંગ કરાવવું જોઈએ. તો એ ટેસ્ટ બી એકદમ ઇઝી છે. આપણે જોઈએ એમ કે નેક રિજિયનમાં તમારે TB અને JDના એન્ટીજન છે એ ઇન્સર્ટ કરવાના. પછી ત્યાં સોજો આવશે અને ગાંઠ બનશે. એનું તમારે માપ લેવાનું. ક્યારે તો કે જ્યારે એન્ટીજન નાખો ત્યારે, પછી 24 કલાકે અને 72 કલાકે. જો 72 કલાક પછી એ જે સોજો આવ્યો એની તમે જાડાઈ માપો વર્નિયર કેલિપર્સ દ્વારા, તો એ 40 mm કરતાં વધારે આવે તો સમજવાનું કે એનિમલ છે એ TB કે JD રોગથી પ્રભાવિત છે. ફરીથી એ એનિમલને તમારે આઇસોલેટ કરવાનું. પછી 3 મહિના પછી ફરીથી ટેસ્ટ કરવાની. અને જો પોઝિટિવ આવે તો એવા એનિમલને આપણે હર્ડ છે તો એમાંથી દૂર કરવા. હવે વાત કરીએ કંટ્રોલ ઓફ પેરાસાઇટ. પેરાસાઇટ એટલે પરોપજીવી. એ 2 પ્રકારના હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલનો મતલબ કે જે બોડીની અંદર હોય, જનરલી ડાયજેસ્ટિવ ટ્રેક્ટમાં, તો એને કહેવાય એન્ડોપેરાસાઇટ. અને એન્ડોપેરાસાઇટ દૂર કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય ડીવોર્મિંગ. તો ખાસ યાદ રાખજો, ડીવોર્મિંગ એટલે રિમૂવલ ઓફ એન્ડોપેરાસાઇટ. ખાલી પેરાસાઇટ નહીં, બટ એન્ડોપેરાસાઇટ. કારણ કે એક્ટોપેરાસાઇટ એટલે કે બહારના પેરાસાઇટ કે જે ચામડીની ઉપર હોય, તો એને આપણે ડીવોર્મિંગ કહીએ નહીં. પણ ડીવોર્મિંગ એટલે રિમૂવલ ઓફ એન્ડોપેરાસાઇટ. So as a routine, deworming is usually done twice a year, before and after monsoon. તો જનરલી જે ડીવોર્મિંગ છે દરેક એનિમલમાં વર્ષમાં 2 વાર, ચોમાસા પહેલા અને ચોમાસા પછી કરવું જોઈએ. એટલે કે જનરલી જૂન જુલાઈમાં અને ઓક્ટોબર નવેમ્બરમાં. In young growing animals, it should be done at 10 days, then 1st, 3rd, 6th, 9th and 12th month of age, and then every year before and after monsoon. હવે જે નવું જન્મેલું કાફ હોય તો એમાં 10મા દિવસે ડીવોર્મિંગ કરવું, પછી પહેલા મહિને, પછી 3 મહિનાનું થાય ત્યારે, પછી 6 મહિનાનું થાય ત્યારે, પછી 9 મહિનાનું થાય ત્યારે, અને પછી 12 મહિનાનું થઈ જાય ત્યારે ડીવોર્મિંગ કરવું. અને પછી દર વર્ષે 2 વાર, ચોમાસા પહેલા અને ચોમાસા એનું ડીવોર્મિંગ કરવું. વેરિયસ ટાઈપ્સ ઓફ બ્રોડ સ્પેક્ટ્રમ એન્થેલ્મેટિક ડ્રગ્સ આર યુઝડ. આ જે ડીવોર્મિંગ કરવા માટેના જે ડ્રગ્સ હોય એને એન્થેલ્મેટિક ડ્રગ્સ કહેવાય. બ્રોડ સ્પેક્ટ્રમ એટલે કે જે મોટા ભાગના પેરાસાઇટનું કિલિંગ કરે, જુદી જુદી મોટી અલગ અલગ સ્પીસીસના જે પેરાસાઇટનું કિલિંગ કરે, એને કહેવાય બ્રોડ સ્પેક્ટ્રમ એન્થેલ્મેટિક્સ. અને હવે વાત કરીએ કંટ્રોલ ઓફ એક્ટોપેરાસાઇટ. એક્ટોપેરાસાઇટ એટલે કે જે ચામડીની ઉપર હોય, ઈતરડી છે એ બધું, ટીક, માઇટ્સ એટસેટ્રા. તો એના માટે 2 ટેકનિક આવે, એક તો ડીપિંગ અને બીજો આવે સ્પ્રેઇંગ. ડીપિંગ મીન્સ ઇમર્જિંગ ધ એનિમલ ઇન ઇન્સેક્ટિસાઇડ સોલ્યુશન or spraying of some safe insecticide on the animal body to eradicate ectoparasite like ticks, flea, lice, mange, mites present in skin or hair coat. તો ડીપિંગનો મતલબ શું થાય
કે જનરલી પાણીનો જે હોજ ભરેલો હોય તો એમાં જે આપણે ડ્રગ્સ નાખી દઈએ, ઇન્સેક્ટિસાઇડ ડ્રગ્સ, અને પછી એનિમલને વારાફરતી એ પાણીના હોજમાંથી આપણે પસાર કરીએ તો એને કહેવામાં આવે ડીપિંગ. સો જનરલી ક્યાં ક્યાં ઇન્સેક્ટિસાઇડ વપરાય છે તો કે DDT, BHC, મેલેથિયોન, તો આ બધાનો આપણે ઉપયોગ કરીએ. અથવા તો બીજી રીત છે કે પંપ દ્વારા તમે એનિમલની બોડી ઉપર એનો છંટકાવ કરી શકો, જેમ આપણે ખેતરમાં દવા છાંટીએ એ રીતે, તો એને કહેવામાં આવે સ્પ્રેઇંગ. સો dipping and spraying should be done at least twice at 40 days interval to kill adult as well as egg of parasite from the body coat. સો જનરલી ડીપિંગ કે સ્પ્રેઇંગ કરવાનું હોય તો આજે કર્યું હોય તો ફરીથી 14મા દિવસે કરવાનું. શા માટે? કારણ કે જો માની લો આજે કર્યું હોય છે તો જે એડલ્ટ હશે એ બધા મરી જશે, બટ જે એગ્સ હશે એગ્સ ઉપર એની અસર થાય નહીં, પણ એગ્સમાંથી જે જીવતા એડલ્ટ્સ છે એ જનરલી 10 થી 12 દિવસે બને. તો ફરીથી તમે 14મા દિવસે જ્યારે છંટકાવ કરો તો જેટલા બી એગ્સમાંથી એડલ્ટ્સ બન્યા છે એ બધા બી મરી જશે, એટલે કે એનિમલના બોડી ઉપરથી કમ્પ્લીટ એક્ટોપેરાસાઇટ છે એ દૂર થઈ જાય. સો અહીંયા તમે જોઈ શકશો કે ઉપરના ફોટામાં ઇટ ઇઝ ફોર ડીપિંગ અને નીચે છે એ સ્પ્રેઇંગ. અને હવે લાસ્ટમાં જોઈએ તો વેક્સિન શિડ્યુલ ફોર ફાર્મ એનિમલ્સ, એટલે કે ક્યારે ક્યારે વેક્સિન આપવું. આ તમારે ખાસ યાદ રાખવાની જરૂર નથી, ખાલી એ યાદ રાખજો કે FMD છે, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, એની વેક્સિન છે સૌથી પહેલાં બીજા મહિને જ્યારે એનિમલ 2 મહિનાનું થાય ત્યારે આપવામાં આવે. તો વાયરલ ડિસીઝ, અને બીજું યાદ રાખજો કે કયા કયા ડિસીઝ સામે છે એ એનિમલ છે એનું વેક્સિનેશન કરવામાં આવે. તો સૌથી પહેલાં વાયરલ ડિસીઝ, એટલે કે વાયરસ દ્વારા જે ફેલાય એવા ડિસીઝ ક્યાં છે તો કે FMD, ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. જ્યારે બેક્ટેરિયલ ડિસીઝની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ડિસીઝ કે જેની સામે વેક્સિન આપણે કરવાનું હોય તો એમાં છે HS, હેમરેજિક સેપ્ટિસેમિયા, પછી BQ, બ્લેક ક્વાર્ટર, પછી બ્રુસેલા વેક્સિન ફોર બ્રુસેલોસિસ. સો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ્સ. આ એકદમ નાનો અને શોર્ટ ટોપિક છે. જનરલી એમાંથી તમને શોર્ટ નોટ સ્વરૂપે પૂછાઈ શકે કે પીરિયોડિક ટેસ્ટિંગ વિશે લખો અથવા વેક્સિન એટલે શું, અથવા તો તમને એમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય. તો આ તો આપણો કમ્પ્લીટ થિયરી પોર્શન. કોઈ બી ટોપિકમાં તમને કોઈ બી ગમે ત્યારે ક્વેશ્ચન હોય તો ગમે ત્યારે તમે પૂછી શકશો. સો વન્સ અગેન થેન્ક યુ એન્ડ ગુડ બાય.